ઓમ ગણેશ હર હર મહાદેવ। હવે આ પુરુષોત્તમ મહિનામાં એટલે કે અધિક માસમાં એક એવા દાન વિશે જે આપણા શાસ્ત્રોમાં કથાઓમાં લખેલું છે કે જે કોઈ મનુષ્ય પુરુષોત્તમ મહિનામાં કદાચ બીજું કાંઈ ના કરે પણ રોજ ભગવાન પુરુષોત્તમની આગળ જો તમે આ દીવો કરો એટલે કે દીપદાન કરો તો એનું શું ફળ મળે છે તો પહેલાં તમે શ્રવણ કરો શાસ્ત્રનું પ્રમાણ કે કર્તવ્યમ દીપદાનમ ચ પુરુષોત્તમ તુષ્ટયે તેન તે તીવ્ર દારિદ્ર્યમ સમૂલમ નાશમેષ્યતિ તિલતૈલેન કર્તવ્ય સપીશા વૈભવે સતિ તયોર્મધ્યેન કિંચિત તે કાનને વસતો અધૂના। એટલે કે પુરુષોત્તમ મહિનામાં જે કોઈ મનુષ્ય ભગવાન પુરુષોત્તમની આગળ એટલે કે ભગવાન કૃષ્ણ, ભગવાન નારાયણ, ભગવાન વિષ્ણુની સામે કે ભગવાન રામની સામે જે કોઈ આખો મહિનો ખાલી દીવો પ્રજ્વલિત કરે